નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ સાવલિયા વિદ્યા ક્લાસીસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ ભાગ નંબર 10 ની અંદર આપણે આજે એક્ઝામ્પલ્સ નો અભ્યાસ કરીશું. ભાગ નંબર 9 ની અંદર ભાગ નંબર 9 એમાં પ્રશ્ન નંબર 5 અને 6 નો અભ્યાસ કર્યો હતો. એમાં ઘનના સૂત્ર વિશે અભ્યાસ કર્યો હતો. ઘનના સૂત્રનો ઉપયોગ કરીને આપણે અવયવ પાડ્યા હતા. આજે આપણે એ જ ઘનના સૂત્રનો ઉપયોગ કરીને પ્રશ્ન નંબર 7 નો ઉપયોગ કરવાનો છે. એમાં આપણે કિંમત શોધીશું. જેમ વર્ગની અંદર કિંમત શોધી હતી તેમ અહીંયા સેમ ઘનની અંદર ત્યાં વર્ગનું સૂત્ર હતું, અહીંયા ઘનનું સૂત્ર આવશે. તો એક આ પ્રશ્ન હશે. આના પછીનો જે ચાલશે પ્રશ્ન નંબર 8 એમાં રિવર્સ પ્રોસેસમાં જવાનું છે. જેમ પ્રશ્ન નંબર 6 ની અંદર કોઈ ઘન આપેલો હોય એનો આપણે સાદુરૂપ આપીને અવયવ પાડતા હતા, ફાઇનલ જવાબ લાવતા હતા. હવે ત્યાંથી રિવર્સ પ્રોસેસ, તમને ફાઇનલ જવાબ આપેલો હશે, પ્રશ્ન લાવવાનો સેમ જે આપણે વર્ગમાં કર્યું હતું. તો સૌપ્રથમ નંબર 1 99. તો કઈ સંખ્યાની નજીક કેવા છે? 100. તો 100 માઈનસ 1 નો ઘન. 100 માંથી 1 બાદ કરીશું તો 99 નો ઘન. તો a માઈનસ b આખા કૌંસનો ઘન. તો સૂત્ર a ઘન માઈનસ b ઘન, a એટલે 100, 100 ની 3 ઘાત, માઈનસ b એટલે 1 ની 3 ઘાત, માઈનસ 3ab, 3 a એટલે 100, b એટલે 1, a ઘન માઈનસ b ઘન માઈનસ 3ab, કૌંસની અંદર a માઈનસ b, 100 માઈનસ 1 અને a અને b. હવે આપણે સાદુરૂપ આપીશું. તો સૌપ્રથમ 100 ની 3 ઘાત, 1 ની પાછળ 6 મીંડા આવશે, 1 ની પાછળ 6 શૂન્ય, એટલે કે આ કિંમત થઈ જશે 10 લાખ, માઈનસ 1 ની 3 ઘાત તો 1 જ થશે, માઈનસ 3 ગુણ્યા 100 ગુણ્યા 1 એટલે 100 ગુણ્યા 3 એટલે 300. 100 માંથી 1 બાદ કરીશું તો 99. આ પદ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. 1 2 3 4 5 અને માઈનસ 1 પણ એમ આ બદલાનો ગુણાકાર, એટલે જવાબ માઈનસ માં આવશે, પ્લસ માઈનસ 99 ગુણ્યા 3 કરીશું, 9 તરી 27, 9 તરી 27, 28 29, 297, પાછળ 2 શૂન્ય, 29 700. હવે આ પદ એનો લેવા દઈશું. આ બંને નિશાની સરખી છે, માઈનસ માઈનસ પ્લસ સરવાળો થશે તો 29701 થઈ જશે. 29700 માં 1 ઉમેરો 29700, પરંતુ નિશાની હંમેશા માઈનસ. તો આમાંથી આ બાદ કરવાનું છે આપણે. તો હવે કરીશું બાદબાકી. તો 10 લાખ 1 2 3 4 5 6 એમાંથી 29701, 29701 બાદ કરીએ તો 10 9 9 9 9 9 0. બરાબર. 10 માંથી 1 બાદ કરીશું તો 9 વધશે. આ 9 એમના એમ 9 માંથી 7 બાદ કરીએ તો 2, 9 માંથી 9 0, 9 માંથી 2 7 9, તો 97 0 209. તો જવાબ આપણને મળે છે 97 0 209. તો આ આપણો ફાઇનલ જવાબ રહેશે. તો આમાં ટોટલ 3 એક્ઝામ્પલ છે. 3 એક્ઝામ્પલમાંથી એક એક્ઝામ્પલ માઈનસ વાળો તો મેં તમને જણાવ્યું. બાકીના જે બે એક્ઝામ્પલ છે એ હોમવર્કમાં કરવાના રહેશે, અને એ જે પીડીએફ મોકલવામાં આવશે પીડીએફ માં લખેલું છે હોમવર્ક. તો પ્રશ્ન 7 માં ટોટલ 3 એક્ઝામ્પલ હતા. એક મેં જણાવ્યું છે, બે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 છે અવયવ પાડો.
એમાં નંબર 1 8a ની 3 ઘાત 8a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત પ્લસ 12a સ્ક્વેર b 12a સ્ક્વેર b પ્લસ 6ab સ્ક્વેર 6ab સ્ક્વેર. ફરી એકવાર રકમ જ્યારે પણ એક્ઝામ્પલ્સ ગણવાની શરૂઆત કરો તો સૌપ્રથમ રકમ ચેક કરી લેવી. 8a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત પ્લસ 12a સ્ક્વેર b પ્લસ 6ab સ્ક્વેર. જે પ્રશ્ન નંબર આપણે 6 જોયો તો 6 ની અંદર આ જવાબ આપણે લાવતા હતા છેલ્લે. હવે આપણે રિવર્સ પ્રોસેસમાં જવાનું છે. તો સૌપ્રથમ આપણે a અને b શોધવા પડશે. એટલે કે આ પ્રથમ બે પદનું આપણે ઘનમૂળ કાઢવું પડશે. તો ઘનમૂળ કાઢવા માટે સૌપ્રથમ 8 કોનો ઘન છે? તો એ છે 2 નો. તો 2a ની 3 ઘાત લખી શકાય. 2 ની 3 ઘાત. એ જ રીતે b ની 3 ઘાત લખી શકાય. હવે a અને b તો આપણને મળી ગયા. આ બંનેમાંથી કોમન શું નીકળશે? 6a અને b. 6ab કોમન નીકળશે. તો અંદર શું વધે છે? આમાંથી આપણે 6ab કોમન કાઢ્યા તો 6 ના ઘડિયામાં 12 આવશે. 6 દુ 12. a ની 2 ઘાતમાંથી 1 ઘાતને કોમન કાઢી લીધી તો વધે છે 1 ઘાત. b તો પૂરેપૂરા કોમન કાઢી લીધા છે. પ્લસ 6 પણ પૂરેપૂરા કોમન કાઢી લીધા છે. a પણ કોમન કાઢી લીધા છે તો વધે છે શું? તો જો આ બંને પદ અહીંયા અને મળવા જોઈએ જે મળી જાય છે. બસ હવે આને સૂત્ર તરીકે ગોઠવવાનું છે. આ રીતે આ ફોર્મમાં લાવવાનું છે. આપણે અત્યારે આ ફોર્મમાં લાવ્યા. હવે ઉપરની તરફ જવાનું. તો આ પદને 2a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત. હવે આ સૂત્ર હતું 3ab. તો 3a એટલે 2a, b એટલે b અને કૌંસમાં a પ્લસ b. તો જો આ સૂત્ર બની ગયું. a ઘાત પ્લસ b ઘાત પ્લસ 3ab. હવે આ ત્રણનો ગુણાકાર કરશું ને આપણે તો આ જવાબ મળે 3 દુ 6ab. બરાબર? તો હવે a પ્લસ b આખા કૌંસની 3 ઘાત. તો a એટલે 2a, b એટલે b એની 3 ઘાત 3 છે તો આને લખાશે 3 ઉપર. 2a પ્લસ b 2a પ્લસ b. તો આ એક્ઝામ્પલ નંબર 1 પૂર્ણ છે. ફરી એકવાર જોઈ લઈએ. સૌપ્રથમ પ્રથમ બે પદનું આપણે ઘનમૂળ કાઢીશું. એટલે કે 8 નું ઘનમૂળ થશે 2, a ની 3 ઘાત નું ઘનમૂળ a થશે. તો લખાશે 2a ની 3 ઘાત. એ જ રીતે b ના ઘનનું ઘનમૂળ થશે b ની 3 ઘાત. હવે આ બંને પદમાંથી આપણે કોમન કાઢ્યું 6ab. તો 6ab કોમન કાઢતા 6 દુ 12 એટલે કે 2 વધશે. એની 2 ઘાતમાંથી 1 ઘાત કોમન કાઢી છે તો અંતર વધે છે 1 ઘાત. b તો આપણે કોમન કાઢી લીધા છે. એ જ રીતે અહીંયા 6 તો કોમન કાઢી લીધા. a પણ કોમન કાઢી લીધો છે. તો b ની 2 ઘાતમાંથી 1 ઘાત કોમન કાઢી તો વધે 1 ઘાત. હવે આ પદ જે મળ્યું છે આના જેવું મળ્યું છે. આપણે 3ab વાળો ફોર્મ લાવવાનું રિવર્સ પ્રોસેસમાં જઈએ છીએ આપણે. તો આ પદ આવી ગયું જો આપણે 6ab વાળો. હવે 3ab વાળો પદ. તો આ બે પદ આપણે as it is કહેવા દીધા. હવે સૂત્ર હતું 3ab. તો 3 a એટલે 2a, b એટલે b. આ પદ જે હોય એ જ અહીંયા મૂકી દેવાના. આનું સાદું રૂપ આપશું તો ઉપરનો જવાબ મળે 3 દુ 6 ab. આ પદ as it is. તો a plus b આખા કૌંસની 3 ઘાત 3 વખત છે તો 3 પદમાં લખાશે. વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 8 નો પહેલો એક્ઝામ્પલ જોયા બાદ બીજો અને ત્રીજો તમારે હોમવર્કમાં છે. ચોથો અને પાંચમો અહીંયા ગણાવું છું. તો શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 4 સેમ નંબર 1 જેવો છે પણ હવે આવશે અહીંયા માઈનસમાં. તો સૌપ્રથમ પ્રથમ બે સ્ટેપનો આપણે ઘનમૂળ કાઢીશું. તો 64 નું ઘનમૂળ 4 થશે. a ઘનનું a તો 4 a ની 3 ઘાત. 27 શું થશે? 3 b ની 3 ઘાત. તો a ઘન માઈનસ b ઘન. આ બંનેમાંથી આપણે હવે માઈનસ નું સૂત્ર છે તો કૌંસની અંદર છેલ્લે માઈનસ હોવું જોઈએ. એના માટે મારે 12 અહીંયા માઈનસ કોમન કાઢવું પડશે જેથી અંદર કૌંસમાં માઈનસ થશે. 144 અને 108.
તો જો આ જે બે પદ છે એ બે પદ આપણને કૌંસમાં મળવા જોઈએ. આનો મતલબ કે આ પદને આપણે 4 વડે ભાગીશું તો કેટલા થશે? 4 તરી 12, 144 4 વડે ભાગીશું 36 જવાબ આવશે. તો અહીંયા કોમન નીકળે 36 a b. બરાબર? તો એને આપણે સૌપ્રથમ 4 વડે ભાગી દેવાનું એટલે આપણા માટે થોડું કોમન કાઢવું ઈઝી બની જશે. તો 36 ab ને કોમન કાઢી 15 શું વધે છે? તો આ બંને પદ જ વધશે. 4a માઈનસ પ્રથમ પદને 4 વડે ભાગવાનું, બીજા પદને 3 વડે ભાગવાનું એટલે આપણને એ જવાબ મળી જશે. હવે આ તો આપણને પદ મળી ગયું. હવે 3ab વાળું પદ આપણે ગોતવાનું છે. તો 3ab વાળું પદ કેવી રીતે ગોતીશું આપણે? સૌપ્રથમ આને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. 4a ની 3 ઘાત 3b ની 3 ઘાત. ચલો હવે 3ab 3 a એટલે 4a b એટલે 3b. આ પદ તો એઝ ઇટ ઇઝ 4a માઈનસ આ 3 નો ગુણાકાર કરવાનો 36 જવાબ આવે છે. 3 ચોક 12 12 36 ab અને માઈનસ. બરાબર? ચલો સૂત્ર તો મળી ગયું છે. તો આને શું લખાશે? 4a માઈનસ 3b ની 3 ઘાત. 3 ઉપર છે તો લખીશું 4a માઈનસ 3b, 4a માઈનસ 3b, 4a માઈનસ. એક્ઝામ્પલ નંબર 5. સૌપ્રથમ રકમ ચેક કરી લઈશું. 27p ની 3 ઘાત માઈનસ 1/216 માઈનસ 9/2p સ્ક્વેર પ્લસ 1/4p. તો સૌપ્રથમ ઘનમૂળ કાઢીશું. તો આ કહેવાશે 3p ની 3 ઘાત. જે અહીંયા 27 હતું એ જ રીતે ત્યાં પણ 27 છે. હવે આનું થશે 216 છે 6 નો ઘન. એને લખાશે 1/6 ની 3 ઘાત. તો 1 નો ઘન 1, 6 નો ઘન 216. આ પણ માઈનસ છે તો માઈનસ કોમન કાઢવું પડશે. તો હવે કોમન શું કાઢીશું? તો ઉપરથી 3 કોમન કાઢીએ, નીચેથી 2 કોમન કાઢીએ અને 2 b છે તેમાંથી 1 b કોમન કાઢી લઈએ. અંશમાંથી 3 કોમન કાઢ્યું, છેદમાંથી 2 કારણ કે 2 અને 4 છે તો 2 કોમન કાઢી શકાય. તો કૌંસમાં શું વધે છે? તો જો અહીંયા 9 છે 3 કોમન કાઢ્યા તો અંદર વધે 3. p સ્ક્વેર માંથી મેં p કોમન કાઢ્યો છે તો વધે p. પ્લસ નું થઈ જશે માઈનસ. કેમ? કારણ કે બહાર માઈનસ કોમન કાઢ્યો છે તો આગળ બધી નિશાની ચેન્જ થઈ જશે કૌંસની અંદર. તો અહીંયા શું વધે છે? તો અહીંયા હંમેશા 1/6 જ લખી નાખવા. પછી ચેક પણ કરી લેવાનું કે તમારો જવાબ આ પ્રકારે મળે છે. તો આ બંનેનો ગુણાકાર કરીશું. 3/2 ગુણ્યા 1/6 તો 3 દુ 6, 1 ના છેદમાં 2 ગુણ્યા 2 4. તો જવાબ મળે છે. તો આ કૌંસ થઈ ગયું. હવે આપણે આના ભાગ કરવાના 3ab માં. તો સૌપ્રથમ લખીએ આ બંને પદ એઝ ઇટ ઇઝ 3p ની 3 ઘાત 1/6 ની 3 ઘાત માઈનસ 3 a અને b માં આ જ લખી નાખવાનું. a એટલે 3p, b એટલે 1/. હવે ચેક કરવું હોય તો કરી લેવાનું. 3 દુ 6 તો 3/2 p મળી ગયા. બીજા કૌંસની અંદર 3p - 1/6. જવાબ તો મળી ગયો. તો લખીશું શું? 3p - 1/6 ની 3 ઘાત. 3 ઘાત છે તો લખાશે 3 ઘાત. 3p - 1/6, 3p - 1/6, 3p - 1/6. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 8 પૂર્ણ થાય છે. ફરી વખત બંને દાખલા જોઈ લઈશું. સૌપ્રથમ પ્રથમ બે પદના આપણે ઘનમૂળ કાઢીશું. તો 64 નું 4, 27 નું 3. ત્યારબાદ આ બંનેમાંથી કોમન કાઢીશું. માઈનસમાં સૂત્ર આવશે તો માઈનસ ને કોમન કાઢ્યું તો અંદર કૌંસમાં પછી નિશાની પ્લસ ની માઈનસ, માઈનસ ની પ્લસ થઈ જાય. ઉપર પ્લસ હતું તો અહીંયા માઈનસ. તો પહેલી સંખ્યાને 4 વડે ભાગ્યા તો 36 જવાબ મળે છે. આનો મતલબ પછી ચેક કરી જોવાનું 108 ને 36
જો ભાગી શકાય તો 36 કોમન કાઢી લેવાનું. તો 36 એ બી કોમન કાઢ્યું. તો 36 ને 4 વડે આપણે ગુણીશું 144 આવશે. a સ્ક્વેર માંથી a કોમન કાઢ્યું તો અંદર a વધશે. 108 ને 36 વડે આપણે ભાગીશું તો 3 જવાબ આવશે. એટલે કે 36 ગુણ્યા 3 108. a તો કોમન કાઢી લીધું છે. b ની 2 ઘાતમાંથી 1 ઘાત મેં કોમન કાઢી છે તો અંદર વધે 1. હવે આ 3ab સ્વરૂપમાં દર્શાવવાનું તો અહીંયા મેં 3a અને b એ રીતે દર્શાવી દીધું. 3 ઘાત છે તો એને 3. એ જ રીતે અહીંયા 27 નું ઘનમૂળ 3 1/216 નું 1/6 એટલે કે 1 નો ઘન 1 6 નો ઘન 216. અંશમાંથી મેં 3 કોમન કાઢ્યા, છેદમાંથી મેં 2 કોમન કાઢ્યા અને p કોમન કાઢ્યા. તો અંદર વધે 9 માંથી 3 કોમન કાઢ્યા 3 તરી 9. 2 ની p ની 2 ઘાતમાંથી 1 ઘાત મેં કોમન કાઢી છે તો અંદર વધે છે 1 ઘાત. અને આમાંથી 1/6 એટલે કે કૌંસની અંદર પછી આ બંને પદ લખી નાખવાના અને એકવાર ચેક કરી લેવાનું ઉપરનો જવાબ મળે છે. તો જો 3 ગુણ્યા 3 9 p સ્ક્વેર છેદમાં 2 3 દુ 6 1 ના છેદમાં 2 ગુણ્યા 2 4 તો મળી જાય છે. હવે આનું 3ab સ્વરૂપમાં આપણે દર્શાવીશું. તો 3a એટલે 3p d એટલે 1/6 3 ઘાત તો લખાશે 3. તો પાઠ 10 જોયા બાદ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. જે પીડીએફ સ્વરૂપ તમને મળે છે એમાં ચોપડીના જે દાખલા બાકી છે એ પણ છે અને અલગથી પ્રેક્ટિસ વર્ગના દાખલા પણ મૂકેલ છે.